હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે એલએલબી પછી શું, એટલે એલએલબી પછી આપણી સામે કયા કયા કરિયર ઓપ્શન હોય છે. આપણે જોબ કરીશું કે કોઈ પ્રોફેશનલ સર્વિસીસમાં જઈશું કે તો શું કરીશું? એલએલબી પછી કયા ઓપ્શન હોય છે? તો એક તો ઓપ્શન હોય છે કે આપણે એલએલબી પછી કરીએ એલએલએમ, જો આપણે હાયર સ્ટડી કરવી હોય તો. પરંતુ આપણે એલએલએમ નથી કરવું, કાં તો એલએલએમ તો કરવું જ છે પણ એ ટાઈમપાસ માટે કરવું છે. પણ આપણો મેઇન ફોકસ છે કે ભાઈ આપણે કોઈ જગ્યાએ જોબ કરીએ અથવા તો કોઈ જગ્યાએ આપણે પ્રેક્ટિસ કરીએ. તો આપણે એ રીતે આ વિડીયોને પણ લઈ ગયા છે. તો આ વિડીયો બેસિકલી આપણે 4 લોકો માટે બનાવેલા છે. એક કે જે લોકોનું પહેલાં તો એક કે જે લોકો લો કરવાનું વિચારે છે, બીજું એ કે જે લોકોનું લો રનિંગ છે, ત્રીજું એ કે જે લોકોનું લો પતી ગયું છે એટલે કે એલએલબી પતી ગયું છે, અને ચોથું એ કે જે લોકો આવ્યા છે અહીંયા ટાઈમપાસ માટે. તો આપણે વાત કરીએ તો આ આપણા વિડીયોને 3 પાર્ટમાં લઈ જવાના છે. કયા 3 પાર્ટ હશે? તો એક પહેલો પાર્ટ તો આપણો એ હશે કે આપણા જોડે કઈ કઈ ગવર્મેન્ટ જોબની વ્યવસ્થા છે. એટલે કે ભાઈ એલએલબી કરી લીધું આપણે, તો એલએલબીના બેઝ ઉપર એટલે કે ખાલી લોના બેઝ ઉપર આપણે કઈ કઈ એવી ગવર્મેન્ટ જોબ આપી શકે છે. અને ગવર્મેન્ટ જોબ તો ઘણી બધી છે, પણ આપણે જે ગવર્મેન્ટ જોબની વાત કરીશું એ ફક્ત એવા લોકો આપી શકશે કે જે લોકોનું એલએલબી ક્લિયર હોય, એટલે કે એલએલબી કમ્પ્લીટ હોય. પછી બીજી વાત કરીશું કે આપણે સરકાર માટે જ હંમેશા કામ નથી કરતા, અમુક ટાઈમે આપણે કંપની માટે કામ કરીએ છીએ. તો કોર્પોરેટ સેક્ટરમાં જે જોબ છે એટલે કે કોર્પોરેટ સેક્ટરની જે જોબ છે એની પણ વાત કરીશું. ત્રીજું કે આપણે કોઈ સરકાર માટે પણ કામ નથી કરવું ને આપણે કોઈ કંપની માટે પણ કામ નથી કરવું, આપણે ખુદના માટે કે પોતાના માટે કામ કરવું છે. તો પણ એની વાત કરીશું કે કઈ રીતે જશે. તો એ છે પ્રોફેશનલ સર્વિસીસ. તો આપણે આ રીતે 3 પાર્ટમાં વિડીયોને ડિવાઈડ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ગવર્મેન્ટ જોબની. કે એલએલબી કર્યા પછી ભાઈ આપણે કઈ એવી એક્ઝામ છે કે જેને આપણે આપીશું અને આપણે ગવર્મેન્ટ જોબ મળશે. તો જો પહેલી એક્ઝામની વાત કરીએ તો પહેલી એક એક્ઝામ છે આઈબીપીએસની. તમે સાંભળ્યું છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. અહીંયા શું થાય છે કે ભાઈ આપણે પૈસાની જરૂર હોય છે. હવે આપણે જ્યારે કરિયરની વાત કરીએ ને તો કરિયરથી શું વસ્તુ આવે કે પૈસા, કારણ કે પૈસા તો જોઈએ. પૈસાની જ્યારે વાત કરીએ તો આપણી સૌથી પહેલી જરૂરિયાત શું હોય કે ભાઈ પૈસા આવ્યા તો સૌથી પહેલાં પૈસા ક્યાં આવશે? બેંકમાં આવશે. તો બેંકમાં શું થાય કે બેંકમાં ઘણી બધી કામ થતું હોય, તો બેંકમાં જે કામ થતું હોય એના માટે લો ઓફિસરની જરૂર પડે. તો આઈબીપીએસ દ્વારા લો ઓફિસરની ભરતી થાય છે, અને એ ભરતીમાં શું થશે કે સીધી બેંકમાં નોકરી મળશે. હવે વાત કરીએ કે આ નોકરી કેવી રીતે લેવાની, તો આના 3 સ્ટેજ હોય છે. એક પ્રિલિમ્સ, એક મેન્સ અને એક ઇન્ટરવ્યૂ. પ્રિલિમ્સની વાત કરીએ તો અહીંયા ઇંગ્લિશ અને રિઝનિંગ આ બંને પર વધારે ફોકસ થાય છે. જે લોકો ગુજરાતી મીડિયમના છે કાં તો જેમને ગુજરાતીમાં જ ભણ્યા છે તો એ લોકોને ઇંગ્લિશમાં થોડું ધ્યાન આપવું પડશે. બાકી રિઝનિંગ તો ગુજરાતી મીડિયમવાળા ઇઝીલી કરી લેશે. પછી વાત કરીએ મેન્સની, તો મેન્સમાં જે હવે આનો જે સિલેબસની વાત કરીએ, દેખો આપણે ઘણા બધા એક્ઝામની વાત કરવાના છે, તો એક જ વિડીયોમાં બધી એક્ઝામના સિલેબસ સમજાવવા ઇમ્પોસિબલ છે. તો આપણે શું કરીશું કે દરેક જે એક્ઝામની વાત કરીશું, જેમ કે જજની વાત કરી લીધી, કાં તો પબ્લિક પ્રોસિક્યુટરની વાત કરી લીધી, કાં તો સેબીની વાત કરી લીધી, એ બધાના જે સિલેબસ છે આપણે એનો અલગ અલગ વિડીયો બનાવીશું કે જ્યારે જે એક્ઝામ આવશે આપણે એનો વિડીયો બનાવીશું. અને ઇન્સ્ટન્ટ જો તમને કંઈક જોઈતું હોય તો તમે આપણું એક ગ્રુપ છે ગ્રો મોર કરીને, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, એમાં જોઈન થઈ જજો. તો જેમ જેમ એક્ઝામ આવતી રહેશે તો એની અમુક જો ઇન્ફોર્મેશન શક્ય હશે તો આપણે ત્યાં શેર કરતા રહીશું, કાં તો તમારી જોડે કોઈ ઇન્ફોર્મેશન આવી તો તમે ત્યાં શેર કરતા રહેજો. પછી આપણે વાત કરીએ અહીંયા ઇન્ટરવ્યૂ પણ હોય છે, અને ઇન્ટરવ્યૂ પછી વાત કરીએ તો આની જો સેલેરીની વાત કરીએ તો 55,000થી લઈ 60,000, કાં તો આની વચ્ચે કંઈક સેલેરી હોય છે, પણ બધા રાજ્યોની અલગ અલગ સેલેરી હોય છે. પછી આપણે વાત કરીએ કે દરેક એવું જરૂરી નથી કે ભાઈ બધા જ લોકો છે એ બેંકમાં પૈસા મૂકે. ભાઈ અમુક લોકો ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે. તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે શું જરૂરી છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એનએસસીમાં કરશો કાં તો બીએસસીમાં કરશો. હવે એનએસસી અને બીએસસી આ બંનેનું હેન્ડલિંગ કરે છે સેબી. તો સેબીને પણ લો ઓફિસરની જરૂર પડે. તો સેબી ગ્રેડ એ લીગલ ઓફિસરની ભરતી આવે છે. સેબી ગ્રેડ એ લીગલ ઓફિસર. આ ભરતીમાં પણ 3 સ્ટેજ હોય છે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. પ્રિલિમ્સની વાત કરીએ તો અહીંયા આવે છે, પ્રિલિમ્સમાં આવી જશે ઇંગ્લિશ, જીકે અને રિઝનિંગ. અને ઇન્ટરવ્યૂમાં વાત કરીએ આપણે તો ઇન્ટરવ્યૂ તો દરેક એક્ઝામની જે રીતે લેવાતો હોય, જેમ કે તમે યુપીએસસી અથવા તો જીપીએસસીના ઇન્ટરવ્યૂ જોતા હશો યુટ્યુબમાં, તો એ રીતે જ ઇન્ટરવ્યૂ પણ અહીંયા લેવામાં આવે છે. વાત કરીએ આની સેલેરીની તો 1 લાખ રૂપિયાની આસપાસ આની સેલેરી હોય છે. હવે દરેકની સેલેરી ફિક્સ નથી હોતી, અલાઉન્સને બધી વસ્તુ, અમુક વસ્તુ કપાઈને પણ વધારે છે, અમુક વસ્તુ એડ પણ થાય છે. તો એક ફિક્સ સેલેરી જો આપણે માની શકાય તો અહીંયા 1 લાખ હશે, અહીંયા 55,000થી 60,000ની વચ્ચે હશે. જેમ જેમ તમે ઇમ્પ્રુવમેન્ટ કરો છો, જેમ જેમ તમારું ત્યાં પ્રમોશન થતું જાય છે, તો એમ જ તમારી સેલેરી પણ વધતી જાય છે. હવે વાત કરીએ કે જે લોકોનો ઇન્ટરેસ્ટ છે આર્મીમાં જવાનો, અને કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે કે જેમનો આર્મીમાં પણ જવાનો ઇન્ટરેસ્ટ હોય છે, તો એમના માટે શું કંઈ અલગથી અહીંયા ભરતી આવે છે, તો એ પણ આવે છે જજ એડવોકેટ જનરલ કરીને. હવે જજ એડવોકેટ જનરલ, તમે આર્મીનો વિચારો તો આર્મીમાં સૌથી વધારે શું જરૂરી હોય તો ફિઝિકલ તમારી શક્તિ. તો અહીંયા એક તો ફિઝિકલ તમારે કમ્પ્લીટ હોવું જોઈએ, એટલે કે ભાઈ અહીંયા મેડિકલ બી ચેકિંગ બી એવી થશે અને તમે ફિઝિકલી ફિટ હોવા જોઈએ. બીજી વાત એ કરીએ કે
અહીંયા એલએલબી તો કરેલું હોવું જોઈએ, પણ એલએલબીમાં 55% વધારે માર્ક્સ તમારા હોવા જોઈએ જે ફાઇનલ હોય રિઝલ્ટ એમાં. અને વાત કરીએ અહીંયા તો કોઈ એક્ઝામ નથી આવતી, એટલે કે પ્રિલિયમ્સ કે મેન્સ જેવું કોઈ વસ્તુ નહીં હોતી. અહીંયા એસએસબી દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને અમુક ટેસ્ટ પણ લેવામાં આવે છે એસએસબી દ્વારા. હવે આ વસ્તુ અલગ રીતે હોય છે, જેમ કે અહીંયા ગ્રુપ ડિસ્કશન બી થાય છે, નાની મોટી વસ્તુ થાય છે, તમારી શારીરિક કસરતો કાં તો શારીરિક ક્ષમતામાં પાય છે, એ બધી વસ્તુ અહીંયા એસએસબીની ટેસ્ટમાં થાય છે અને એના ઇન્ટરવ્યૂમાં પણ થાય છે. વાત કરીએ 21 વર્ષથી 27 વર્ષના લોકો જ આમાં એડ થઈ શકે છે, એટલે કે ભાઈ વધારે ઉંમર અહીંયા જોઈતી નથી. અને વાત કરીએ આની સેલેરીની તો 80,000થી લઈ 1 લાખ રૂપિયાની આસપાસની અહીંયાની સેલેરી હોય છે. પછી વાત કરીએ પીએસયુની. પીએસયુ એટલે કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ તમે સાંભળ્યું હશે ઓએનજીસી, એનટીપીસી, ગેલ, ભેલ, પાવર ગ્રીડ. જો તમે સ્ટોક માર્કેટનો યુઝ કરતા હોય, એટલે કે તમે કોઈ એન્જલ વન ગ્રોથ કાં તો જીરોધા કાં તો એવી કોઈ એપનો યુઝ કરતા હશો, જો તમે સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ હશે તો તમે નિફ્ટી 50માં જો તમને ખબર હોય તો એમાં આ બધી કંપનીઓ આવે છે ભાઈ, ઓએનજીસી અને એનટીપીસી કાં તો પાવર ગ્રીડ. તો આ બધી કંપનીઓમાં પણ લીગલ ઓફિસરની જરૂર પડે છે, તો એ ઓફિસરની પણ ડાયરેક્ટલી ભરતી થાય છે. અહીંયા જે ભરતી થાય છે એ ક્લેટ પીજી છે એના માધ્યમથી થાય છે. એટલે કે ક્લેટ પીજીમાં જો સારો રેન્ક આવે તમારો તો ડાયરેક્ટલી અહીંયા ભરતી થઈ જાય છે. હવે વાત કરીએ જો આની સેલેરીની તો 60,000થી લઈ તો 1,80,000 સુધીની અહીંયાની સેલેરી હોય છે. અલગ અલગ કંપની અને અલગ અલગ જેવો એક્સપિરિયન્સ તમારો તો એ રીતે તમારી સેલેરી હોય છે. પછી આપણે વાત કરીએ એપીપી અથવા તો પીપીની. જો તમે મારા વિડીયોઝ જોતા હોય તો આપણે એક વિડીયો બનાવ્યો હતો રાજ્ય વિરુદ્ધના ગુનાઓ, ભારતીય ન્યાય સંહિતાનો. આપણે બીએનએસ રાજ્ય વિરુદ્ધના ગુનાનો વિડીયો બનાવ્યો હતો. આમાં આપણે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે એક રસ્તો છે જેમાં એ નામનો એક વ્યક્તિ જાય છે ચાલતો ચાલતો શાંતિથી, બી અને સી એને લૂંટવાની કોશિશ માટે આવે છે. એ કશું આપતું નથી, તો આ બી અને સી બંને શું કરે છે, ભેગા થઈ આ એને મારી નાખે છે. એટલે શું થયું, એનું મર્ડર થઈ ગયું. તો આ એનો કેસ છે એ સરકાર લડશે. અને સરકાર કેમ લડશે? કારણ કે સરકારની જવાબદારી હતી કે એ શું કરે કે એ નામના વ્યક્તિની જે કહેવાય બચાવ કરે, અને સરકાર નિષ્ફળ ગઈ. તો શું થશે કે આનો કેસ તો સરકાર લડશે. તો સરકાર કેસ કોની જોડે લડાવશે? ભાઈ સરકારી વકીલ જોડે. તો સરકારી વકીલ કોણ બનશે? એપીપી અને પીપીની એક્ઝામ આપીને જે પાસ થશે, એટલે કે પબ્લિક પ્રોસિક્યુટર, અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર. તો દરેક સ્ટેટ કમિશન આની ભરતી બહાર પાડતું હોય છે. વાત કરીએ અહીંયા આની ભરતીમાં તો કઈ વસ્તુ 3 મહત્વની હોય છે, તો પ્રિલિયમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. હવે પ્રિલિયમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ આની સાથે આનો સિલેબસ, તો અમુક એવી જોબ છે કે જે બહુ જ જરૂરી છે, તો એના માટે આપણે સેપરેટલી અલગ વિડીયો બનાવીશું. જેમ કે જ્યુડિશિયરીનો અલગ વિડીયો બનાવીશું, પછી પ્રોફેસર કઈ રીતે બનવું એનો અલગ વિડીયો બનાવીશું, અને એ જ રીતે આપણે આ એપીપીનો પણ અલગથી વિડીયો બનાવીશું. આની સેલેરીની વાત કરીએ તો 55,000થી 75,000 સ્ટાર્ટિંગ હોય છે આની. એ પછી જેમ જેમ તમારું પ્રમોશન એમ સેલેરી પણ વધી જાય. પછી વાત કરીએ આપણે યુજીસીની. તો આપણે હાયર સ્ટડીઝની વાત કરી હતી કે એલએલબી પછી શું કરવું, એમાં આપણે પહેલી વાત કરી હતી કે ભાઈ એલએલએમ કરો. એલએલએમ કેમ કરો? કારણ કે તમે આનાથી પ્રોફેસર બની શકો છો. હવે જરૂરી તો નથી ને કે ભાઈ બધા લોકો ભણાવવા જ આવશે તો ભણાવશે કોણ? તો એના માટે જરૂરી છે યુજીસી નેટ. એટલે કે ભાઈ તમારે પ્રોફેસર બનવું છે, તમારી ઈચ્છા છે ટીચિંગ લાઇનમાં જવાની, અને પર્સનલ ટીચિંગ ના હોવું જોઈએ, તો એના માટે તમારે યુજીસી નેટ આપવું પડશે. અહીંયા 2 પેપર હોય છે, પેપર 1 અને પેપર 2. હવે આની પણ આપણે ડિટેલમાં વાત કરીશું અલગથી વિડીયો બનાવીને. અહીંયા એલએલએમ કરેલું હોવું જોઈએ, પ્લસ એલએલબી તો હોય જ, એલએલએમ પણ હોવું જોઈએ. અને આ પછી જો તમારે પીએચડી રનિંગ હશે તો બી તમે આપી શકશો, અથવા તો તમે ડાયરેક્ટલી પણ આપી શકશો. અને વાત કરીએ આની સેલેરીની તો 75,000થી લઈ 1 લાખ રૂપિયા અને એનાથી પણ વધારે થઈ હોય છે. સ્ટાર્ટિંગ આની 75થી 1ની વચ્ચે હોય છે. પછી વાત કરીએ આરબીઆઈની. તો આરબીઆઈ એક ભરતી બહાર પાડે છે, આરબીઆઈ ગ્રેડ બી લીગલ ઓફિસરની. અહીંયા શું હોય છે, તો અહીંયા પ્રિલિયમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ હોય છે. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે અહીંયા 2 વર્ષનો એક્સપિરિયન્સ હોય છે તમારો, એટલે કે તમારો 2 વર્ષનો એડવોકેટ તરીકેનો એક્સપિરિયન્સ માંગે છે. અને જો તમારી જોડે 2 વર્ષનો એક્સપિરિયન્સ ના હોય તો એના અથવામાં તમારે ટીચિંગનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. અને આની જે સેલેરી છે એ 55,000 પ્લસ એની સ્ટાર્ટિંગ સેલેરી છે. એ પછી આપણે વાત કરીએ કે જેની રિસેન્ટલી જ ભરતી આવી હતી, એ હતી સુપ્રીમ કોર્ટ લો ક્લર્ક અથવા તો લો રિસર્ચરની. હવે લો ક્લર્ક અને લો રિસર્ચર બનવા માટે 2 પાર્ટના પેપર હોય છે. એક પેપર 1 જે એમસીક્યુ બેઝ હોય છે 100 માર્ક્સનું, અને પેપર 2 જે સબ્જેક્ટિવ હોય છે 300 માર્ક્સનું. અને અહીંયા એવું જરૂરી નથી કે તમે એડવોકેટ હોય જ, કાં તો તમે એઆઈબી ક્લિયર કર્યું હોય, તમે લાસ્ટ યરમાં હોય કોલેજના, એટલે કે સેમ 6માં હોય, કાં તો પછી જે પેલા બીએ એલએલબી કરતા હોય એ લોકોનું લાસ્ટ જે સેમ હોય એમાં હોય, તો 5મા વર્ષે અથવા તો 3જા વર્ષે હોય તો તમારું ક્લિયર થઈ શકે છે. એટલે કે તમે આના માટે એપ્લાય કરી શકો છો. પણ જ્યાં સુધી તમારે આની પોસ્ટિંગ મળી જાય ત્યાં સુધી તમારે એલએલબીને કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ, બરાબર. હવે આની જે સેલેરીની વાત કરીએ તો 80,000 સેલેરી છે આની, પણ બીજી વસ્તુ એડ થઈને 1 લાખ રૂપિયાની આની સેલેરી બને છે. પછી વાત કરીએ રેલવેઝની. તો ઇન્ડિયન રેલવેઝ કેટલું મોટું છે તમને ખબર છે? તો ઇન્ડિયન રેલવેઝ પણ લીગલ ઓફિસરની ભરતી કરે છે.
હવે આની ભરતી બે રીતે થાય છે, એક યુપીએસસી દ્વારા થાય છે ને એક ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ પોતાની રીતે જાતે જ ભરતી કરે છે. હવે જે યુપીએસસી ભરતી કરે છે ઇન્ડિયન રેલવે ગ્રેડ એ ઓફિસરની, ઇન્ડિયન રેલવે ગ્રેડ એ લીગલ ઓફિસરની, તો અહીંયા 3 વસ્તુ હોય છે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. અને આની જે સેલેરી હોય છે એ 70,000થી લઈ, તો સ્ટાર્ટિંગ સેલેરી એની 70,000 પ્લસ હોય છે. તો વાત કરીએ જો જે રેલવે મેનેજમેન્ટ જ ભરતી કરે છે તો એમાં પણ પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ તો હોય છે. એટલે બધી એક્ઝામમાં જોવા જઈએ તો પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ હોય છે. અને એની જે સેલેરીની વાત કરીએ તો 75,000થી લઈ 90,000 રૂપિયા સુધીની એમની સેલેરી હોય છે. પછી વાત કરીએ સીબીઆઈની, તો સીબીઆઈની ભરતી અમુક ટાઈમે થતી હોય છે. અને એની જો સેલેરીની વાત કરીએ સીબીઆઈ લો ઓફિસરની, તો એની 70,000ની સેલેરી હોય છે. એ પછી આપણે વાત કરીએ કે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એના પછી આવે છે એ કે જેનું બનવું દરેક લોકોનું સપનું હોય છે, જેએમએફસી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, એટલે કે જજ. હવે આ સપનાના પર 3 વર્ષનું પાણી ઢોરાઈ ગયું છે. કેમ 3 વર્ષનું પાણી? તો પહેલાં કેવું હતું કે ભાઈ જેમ આપણી જે LLB છે એ કમ્પ્લીટ થઈ જાય તો એ પછી આપણે ડાયરેક્ટલી જજની એક્ઝામ આપી શકતા હતા, ડાયરેક્ટલી જજ બની શકતા હતા. પણ શું થયું કે સુપ્રીમ કોર્ટે એક નવો ચુકાદો આપ્યો હતો એ ટાઈમે 2024માં, કે તમારા હવે 3 વર્ષનો પ્રેક્ટિસ રૂલ આવી ગયો હતો. હવે 3 વર્ષનો પ્રેક્ટિસ રૂલ કઈ રીતે કે તમે LLB કમ્પ્લીટ કરો, LLB થઈ જાય એ પછી તમે એક્ઝામ નહીં આપી શકો, તમારે 3 વર્ષ કોઈના અંડરમાં પ્રેક્ટિસ કરવી પડશે. અને પ્રેક્ટિસ થશે ક્લિયર એ પછી તમે આના માટે એપ્લાય કરી શકશો, એટલે એપ્લાય ના કરી શકો તમે. તો અત્યારે શું છે કે ઘણા બધા કેસીસ ચાલી રહ્યા છે, ઘણી બધી રિવ્યુ પિટિશન ચાલી રહી છે, તો એના માટે પેન્ડિંગમાં છે અરજી. પણ આજે 9 તારીખ છે ને કાલે 10 ફેબ્રુઆરી છે, તો કાલે જો આ લોકોએ રિવ્યૂ માગે તો અલગ અલગ કોલેજ અને યુનિવર્સિટીમાંથી, તો કદાચ કાલે એનું લિસ્ટિંગ પણ છે 10 ફેબ્રુઆરીએ. તો જોઈએ કે હવે કાલે શું થાય છે. તો આપણે એ પછી એ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આવી જાય એ પછી આપણે જજનો ડિટેલમાં વિડીયો બનાવીશું. હવે જજની વાત કરીએ આપણે તો અહીંયા 3 વસ્તુ મહત્વની છે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. અને પ્રિલિમ્સ અને મેન્સના સબ્જેક્ટ જોઈએ તો બધા સેમ જ છે, બસ અહીંયા ખાલી MCQ બેઝ છે અને અહીંયા આપણે ડિસ્ક્રિપ્ટિવમાં લખવાના છે. અને ઇન્ટરવ્યૂની વાત કરીએ તો આપણે જે એક વિડીયો બનાવીશું જેમાં આપણે જજની ડિટેલમાં વાત કરીશું, એના સિલેબસને સમજવાની કોશિશ કરીશું, પ્લસ બીજી બધી મહત્વની વસ્તુ કે જે આ એક્ઝામ માટે જરૂરી છે એને સમજવાની કોશિશ કરીશું. તો એના માટે આપણે અલગથી જ વિડીયો બનાવીશું. હવે આપણે વાત કરીએ, અત્યારે વાત તો થઈ ગઈ, ચલો આના સિવાય બી આપણી જોડે કોઈ ઓપ્શન છે તો હા, જો જેમ કે જીપીએસસી અને યુપીએસસી. હવે એવું જરૂરી નથી કે તમે LLB કર્યું તો તમે જીપીએસસી અને યુપીએસસી ના આપી તો શકો ને, કારણ કે તમે એની પહેલાં BA કે BCom કાં તો ગમે તે કર્યું હતું, તો તમારી જોડે ગ્રેજ્યુએશન છે, તો આ તો જે બધી નોકરીઓ છે ગ્રેજ્યુએશન બેઝ ઉપર આપી જ શકાય છે. પણ અત્યારે આપણે એની વાત કરતા હતા કે જે ખાલી લોથી રિલેટેડ હતું. જો તમારે IAS IPS બનવાની ઈચ્છા હોય, કાં તો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બનવાની ઈચ્છા હોય, કાં તો કોઈ પણ તમારે પોસ્ટ લેવી હોય જીપીએસસી થ્રુ કાં તો યુપીએસસી થ્રુ, તો તમે એના માટે પણ જઈ શકો છો. પણ અત્યારે હવે આપણે વાત કરવાના છે કોર્પોરેટની દુનિયાની, કારણ કે કંપની જ આપણો શું કહેવાય કે ભાઈ આપણી જે બધી ગ્રોથ છે, આપણે દેશની કાં તો દુનિયાની જે ગ્રોથ છે એ કંપનીથી છે, બરાબર ને. સરકાર પણ ચાલે છે તો કંપનીના કારણે ચાલે છે, લોકો પણ કંપનીની જ વસ્તુ યુઝ કરે છે, તો કંપની બહુ જરૂરી છે ને. કંપની માટે પણ લો ઓફિસર જોઈએ. તો હવે કંપનીની વાત કરીશું, બધી વસ્તુ બોર્ડ ઉપર લખવી ક્લિયર નથી, તો આપણે અત્યારે જઈએ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર અને ત્યાં જોઈશું કે કંપની કઈ રીતે કામ કરે છે, એટલે કે કંપની માટે કઈ રીતે કોર્પોરેટ સેક્ટરમાં વકીલોની માટે અલગથી દુનિયા છે. અને એ પછી આપણે વાત કરીશું પ્રોફેશનલ સર્વિસીસની, એમાં આપણે પાછા બોર્ડ ઉપર આવી જઈશું. તો અત્યારે આપણે જઈએ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર. ચલો આપણે વાત કરીએ કોર્પોરેટ સેક્ટરની, કે કોર્પોરેટ સેક્ટરમાં કયા કયા કરિયર ઓપ્શન છે. તો સૌથી પહેલાં વાત કરીએ કોર્પોરેટ લોયરની, તો એ લોકો કામ કરે છે કંપની માટે, કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. એમના વર્કની વાત કરીએ તો ડ્રાફ્ટિંગ અને કોન્ટ્રાક્ટનું રિવ્યૂ કરે છે, લીગલ રિસ્ક મેનેજ કરે છે, કમ્પ્લાયન્સ ચેક કરે છે અને લીગલ ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરે છે. એમની એન્ટ્રીની વાત કરીએ કે કઈ રીતે બની શકાય, તો એક તો એમની જોડે લોની ડિગ્રી હોવી જોઈએ અને એ પછી એમની ઇન્ટર્નશિપ કરેલી હોવી જોઈએ કોર્પોરેટ લોમાં. એ પછી એમની સેલેરીની વાત કરીએ તો એ તમે અહીંયા જોઈ શકો છો. એ પછી વાત કરીએ લો ફર્મ એસોસિએટની, તો તમે આ વિડીયો પોઝ કરીને જોઈ શકો છો, તમને દરેક વસ્તુની ડિટેલ તમને અહીંયા મળી જશે. પછી વાત કરીએ કમ્પ્લાયન્સ ઓફિસર, પછી કોન્ટ્રાક્ટ મેનેજર, લીગલ કન્સલ્ટન્ટ, કે કોઈને સ્ટાર્ટઅપ કે બધી વસ્તુ કરવી હોય તો એ લોકો અમને કન્સલ્ટ કરવાના. પછી આર્બિટ્રેશનની વાત કરીએ તો એની પણ બધી માહિતી અહીંયા લખેલી જ છે, તમે જોઈ શકો છો, તમને ઇઝીલી ખબર પડી જશે કે શું કહેવામાં આવે છે. પછી બેન્કિંગ અને ફાઇનાન્સ અને લીગલ ટેક્સ સ્પેશિયાલિસ્ટ, તો આ નવી વસ્તુ છે, એક વાર નજર મારી લો છો.
પછી ડેટા પ્રાઇવેસી અને સાયબર લો સ્પેશિયાલિસ્ટ અને સ્ટાર્ટઅપ લીગલ એડવાઇઝર. એ પેલી અને આ બંને સ્ટાર્ટઅપની વાત હતી, એ બંને એક જ કામ હોય છે ટૂંકમાં. તો ગવર્મેન્ટ નોકરી અને કોર્પોરેટ બંનેની દુનિયામાં તમે ફરી લીધું, પણ તમને એવું લાગે છે કે તમે આ બંનેમાંથી ક્યાંય સેટ નહીં થવાના. તો તમે પણ એવું વિચારતા હોય કે ભાઈ હું સરકાર માટે કામ કરીશ તો ફાયદો સરકારનો, અને હું કોઈ કંપની માટે કામ કરીશ તો ફાયદો કંપનીનો, પણ તમારો શું ફાયદો? જો તમે પણ એવું વિચારતા હોય તો તમારા માટે આ બંને વસ્તુ નહીં બની, તમારા માટે બન્યું છે પ્રોફેશનલ સર્વિસીસ. તો પ્રોફેશનલ સર્વિસીસ શું કે જેમાં બધી મહેનત તમારી, એફર્ટ્સ તમારા, દરેક વસ્તુ તમારી અને પૈસા પણ તમારા. એટલે તમે અહીંયા સ્ટાર્ટિંગ કરશો 0થી, પણ સ્કાય ઇઝ લિમિટ. કોઈ લિમિટ નહીં, કોઈ લિમિટેશન નહીં, કોઈ બાંધછોડ નહીં, કોઈ સિનિયર નહીં, કંઈ નહીં. બરાબર ને? નહીં માન્યું કે સિનિયર હોઈ શકે, જ્યારે તમે એડવોકેટ બનશો તો તમારા સિનિયર હશે, પણ એક એવો ટાઈમ આવશે કે જ્યારે તમે તમારા સિનિયરને છોડીને તમે જાતે જ પ્રેક્ટિસ કરવાની સ્ટાર્ટ કરશો. જ્યારે આપણે પ્રોફેશનલ સર્વિસીસની વાત કરીએ તો તમે પણ અત્યારે કેમના વિચારી રહ્યા છો કે ભાઈ આ એડવોકેટની વાત કેમ નહીં કરી રહ્યો? તો હવે એનો ટાઈમ આવે છે કે આપણે વાત કરીએ એડવોકેટની. તો એડવોકેટ એટલે કે તમે જો મોસ્ટ ઓફ એટલે કે મોટાભાગના લોકો જો LLB કરતા હોય ને તો એનો એક જ ગોલ હોય છે કે ભાઈ એ એડવોકેટ બનશે, એ કોર્ટમાં પ્રેક્ટિસ કરશે, એ પછી હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, કાં તો નીચલી અદાલત હોય, એ ત્યાં જઈને પ્રેક્ટિસ કરશે, અથવા તો એ એવું કંઈક કામ કરશે કે જેનાથી સમાજનો ફાયદો થાય ને એને પણ કંઈક મળતું રહે. તો જ્યારે આપણે એડવોકેટની વાત કરીએ છીએ તો આપણા મનમાં આવે છે કે એક ક્રિમિનલ, એક આવે છે સિવિલ અને એક આવે છે રેવન્યુ. તો જ્યારે આપણે એડવોકેટ બનવાનું વિચાર્યા છે તો આપણા મનમાં હંમેશા 3 વસ્તુ આવે છે. ક્રિમિનલમાં જઈએ, સિવિલમાં જઈએ કે રેવન્યુમાં જઈએ. તો આપણે ત્યારે એક એવો વિડીયો લાવીશું કે જેમાં આપણે ત્રણેયના ડિટેલમાં સમજાવીશું કે ક્રિમિનલમાં શું હોય, સિવિલમાં શું હોય અને રેવન્યુમાં શું હોય. તો એક તો એ, અને એડવોકેટની વાત કરીએ તો એમની કોઈ ફિક્સ સેલેરી હોતી નથી. એક એ 0થી સ્ટાર્ટ કરે છે ને સ્કાય ઇઝ લિમિટ, એમની જેટલી સ્ટ્રેન્થ હોય એટલા રૂપિયા એ કમાઈ શકે છે. એમના કેસ એમના હિસાબેથી ચાલતા હોય છે, એમને કોઈ ડાયરેક્શન આપવાવાળું હોતું નથી, એ જાતે જ વિચારીને કામ કરતા હોય છે. બરાબર ને? જો કોઈ સિનિયર, કોઈ જુનિયર હોય ને સિનિયરની અંડરમાં કામ કરતો હોય તો એ વસ્તુ અલગ છે કે એના સિનિયરની દરેક વાત માનશે, પણ એક એવો ટાઈમ આવશે કે જ્યારે જુનિયર સિનિયર બનશે. તો આ જ સિસ્ટમ અત્યાર સુધી ચાલતી હોય છે. જ્યારે એડવોકેસીની વાત કરીએ કાં તો પ્રોફેશનલ સર્વિસીસની વાત કરીએ તો બધી જ શક્તિ હોય કે તો બધી જ તાકાત હોય તમારા હાથમાં રહેલી છે, તો તમે તમારા કરતા હરતા છો. પછી વાત કરીએ આપણા લીગલ ડ્રાફ્ટિંગ સ્પેશિયાલિસ્ટની. આ લોકો શું કરશે કે એ એવા ડ્રાફ્ટ આપશે, એટલે ઘણા બધા એવા એડવોકેટ હોય છે કે જે લોકો બહુ મોટા એડવોકેટ હોય છે, તો એ લોકો શું કરશે કે એમના અંડરમાં એવા લોકોને રાખશે કે જે લોકો એમના માટે ડ્રાફ્ટિંગ કરી શકે. તો એવા ડ્રાફ્ટિંગ કરવા માટે પણ સ્પેશિયાલિસ્ટ હોય છે કે એ લોકો અમુક સ્પેશિયલ એ રીતે ડ્રાફ્ટિંગ કરે છે કે જેનાથી શું કે એમની જોડે એટલું ડ્રાફ્ટિંગનું નોલેજ હોય છે કે એ એમનું કામ કરીને, ખાલી ડ્રાફ્ટિંગ કરીને પણ સારા એવા પૈસા કમાઈ શકે છે. પછી વાત કરીએ લીગલ કન્સલ્ટન્ટની. તો જેમ કે આપણે કોર્પોરેટનું સાંભળીએ અથવા તો બિઝનેસનું સાંભળીએ અથવા કંપનીનું સાંભળીએ તો આ લોકોના સ્પેશિયાલિસ્ટ હોય છે અને એ લોકો કન્સલ્ટ કરે છે, અથવા તો કોઈને કોર્પોરેટ સેક્ટરમાં કોઈ એડવાઇસ જોઈતી હોય, કાં તો બિઝનેસમાં, કાં તો કોઈ કંપની માટે એડવાઇસ જોઈતી હોય તો એ લીગલ કન્સલ્ટન્ટ જોડે જાય છે ને એના જોડે કન્સલ્ટ કરે છે. પછી વાત કરીએ આપણા લીગલ એડવાઇઝરની, જેમ કે ફેમિલી, ટેક્સ અને પ્રોપર્ટી. જે લોકો અમુક એડવોકેટ હોય છે ફેમિલીના સ્પેશિયાલિસ્ટ હોય છે અથવા તો અમુક ટેક્સના સ્પેશિયાલિસ્ટ હોય છે, તો એ લોકો પણ એડવાઇસ આપે છે. તો વાત કરીએ તો લીગલ એડવાઇઝર પણ પ્રોફેશનલ સર્વિસીસ છે. એ પછી વાત કરીએ આર્બિટ્રેશન અને મીડિયેશનની. આર્બિટ્રેશન અને મીડિયેશન શું છે? તો આર્બિટ્રેશન અને મીડિયેશનનો મતલબ એ છે કે ભાઈ કોર્ટમાં કેસોનું ભારણ ઓછું થાય એટલા માટે કોર્ટની બહાર જ સેટલમેન્ટ કરવામાં આવે છે. એટલે માની લો કે કોઈ છૂટાછેડા આવ્યા, બરોબર, તો એ છૂટાછેડા કોર્ટમાં ના જાય, એ બહાર જ એનું સેટલમેન્ટ થઈ જાય અને પતિ પત્ની એકબીજાને કદાચ તો એ બંને સમજીને પાછા એકબીજા જોડે રવા લાગી જાય, કાં તો કદાચ શું કે થોડું પૈસાનું સેટલમેન્ટ કરીને એ બંને સંમતિથી અલગ થઈ જાય, એવું કંઈક કરે. એ બધી વસ્તુ આવે છે આર્બિટ્રેશન અને મીડિયેશનમાં. પણ આ બધી વસ્તુને આપણે ડિટેલમાં સમજીશું અલગ અલગ વિડીયો બનાવીને, કારણ કે બધી વસ્તુ એક જ વિડીયોમાં પોસિબલ નથી. એ પછી પણ બીજી પ્રોફેશનલ સર્વિસો હોય છે, જેમ કે લીગલ કોન્ટેન્ટ ક્રિએશન. તો લીગલ કોન્ટેન્ટ ક્રિએશનમાં શું આવે? તો એ જ વસ્તુ કે જે આપણે યુટ્યુબ છે, અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો, કાં તો ઇન્સ્ટાગ્રામ, કાં તો કોઈ પણ ફેસબુક લઈ લો, કાં તો ઓનલાઈન કોઈ પણ સાઇટ લઈ લો, કાં તો દરેક વસ્તુ કે જેમાં તમે તમારું કાયદાનું જે નોલેજ હોય છે એ બહાર લોકોની સામે મૂકો. લીગલ કોન્ટેન્ટ ક્રિએશન પણ એક પ્રોફેશનલ સર્વિસ છે, કારણ કે તમે લોકોની સામે તમારી જે ખૂબીઓ છે એ બહાર નીકાળો છો અને આના કારણે પણ તમને સારા એવા પૈસા મળતા હોય છે. પછી વાત કરીએ નોટરીની. તો નોટરીનું કામ તમને ખબર જ હશે, ભાડા કરાર, દસ્તાવેજ, કાં તો એ દરેક કામ એ નોટરી દ્વારા થાય છે. એફિડેવિટ ગણો, કાં તો અરજી ગણો, અથવા તો તમે મૈત્રી કરાર ગણો, લવ મેરેજ ગણો, કોઈ પણ વસ્તુ લઈ લો, નોટરીની પણ જરૂર પડે છે. તો નોટરી પણ પ્રોફેશનલ સર્વિસીસમાં આવે. પછી વાત કરીએ ડોક્યુમેન્ટ રાઇટરની, એ પછી વાત કરીએ લીગલ જર્નાલિઝમની.
જેમ આપણે નોર્મલ મીડિયા હોય છે એ રીતે જ કાયદાને લગતી બાબતો માટે જે કાયદાના પત્રકારો હોય છે તો એ લોકો પણ એમની જાતે જ કામ કરી શકે છે. પછી વાત કરીએ લીગલ એજ્યુકેટરની, એટલે કે જે લોકો જ્યુડિશિયરીના ક્લાસ કરાવે છે, જે લોકો પીપી કાં તો એપીપીના ક્લાસ કરાવે છે, કાં તો આપણે જે વાત કરી હતી કે સેબી અથવા તો આઈબીપીએસ જે આપણે લો ઓફિસરોની વાત કરી હતી, તો એના જે સિલેબસો છે જે ભણાવે છે એ લોકોને કહેવાય છે લીગલ એજ્યુકેટર. તો એ લોકોનું પણ સ્વતંત્ર વ્યવસાય છે. કેમ? કારણ કે એ લોકો કોઈના અંડરમાં કામ કરતા નથી, એ લોકો જાતે જ કામ કરે છે. તો એ લોકો પણ ઓનલાઈન કાં તો ઓફલાઈન મોડે કામ કરતા હોય છે લીગલ એજ્યુકેટર. તો એ લોકો પણ પ્રોફેશનલ સર્વિસીસમાં આવે છે. એ પછી વાત કરીએ લીગલ રાઇટરની, કે જે લોકો ન્યૂઝ, બ્લોગ્સ અથવા તો રિસર્ચ પેપર પબ્લિશ કરે છે. તો એ દરેક લોકો પ્રોફેશનલ સર્વિસીસમાં આવે છે. પ્રોફેશનલ સર્વિસીસમાં પૈસા કંઈ ફિક્સ હોતા નથી, તમે તમારા સ્ટ્રેન્થથી જ પૈસા કમાવો છો. અને છેલ્લી એક વાત કરીએ લીગલ રિસર્ચરની. હવે લીગલ રિસર્ચરની વાતથી મને એક વસ્તુ ફીલ થાય છે કે જ્યારે હું પણ યુટ્યુબની દુનિયામાં આવ્યો ને તો ખબર પડી કે રિસર્ચની કેટલી બધી વેલ્યુ છે. કારણ કે એક વિડીયો બનાવવો, આમ જોવા જઈએ તો તમને એવું લાગતું હશે કે ભાઈ ઇઝી બહુ છે, ખરેખર બહુ ઇઝી પણ છે. પણ એ માટે જે બધા સોર્સથી બધી વસ્તુઓ કલેક્ટ કરવી, કાં તો બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી, એ વસ્તુ ઇઝી નથી. તો એની રિસર્ચ કરવામાં જે ટાઈમ થાય છે, કાં તો જે મહેનત થાય છે ને, એ મહેનત એક અલગ જ લેવલની હોય છે. તો લીગલ રિસર્ચર એ પણ એક પ્રોફેશનલ સર્વિસીસ છે. આની પણ માર્કેટમાં બહુ બધી વેલ્યુ છે. જો એડવોકેટ કોઈને કેસ આપતો હોય તો એ કેસની રિસર્ચ કરવી, કાં તો કોઈ મોટા મોટા જજમેન્ટ હોય, કાં તો દરેક વસ્તુ એની રિસર્ચ કરવી, એ પણ બહુ મોટી કળા છે. તો એ પ્રોફેશનલ સર્વિસીસની વાત કરીએ તો બેસિકલી સ્કિલ ઉપર કામ કરે છે અને એમાં હંમેશા ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. તો હંમેશા આપણે એમાંથી નવું શીખતા રહીએ છીએ. તો એ જ છે પ્રોફેશનલ સર્વિસીસ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવજો. અને આ સિવાય હવે મહત્વની વાત એ કરીએ કે તમે મને સજેશન આપો કે તમને કેવા વિડીયોઝ જોઈએ છે. તમે મને સજેસ્ટ કરો કે કેવા વિડીયો હોઈ શકે જે તમારા માટે હેલ્પફુલ છે, અને આપણે પણ એ રીતે જ આવા વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીશું. એ સિવાય બીજી પણ એક મહત્વપૂર્ણ વાત કે આપણે હવે થોડાક ટાઈમમાં જજમેન્ટના પણ વિડીયો લાવવાના છે. ડેલી વિડીયોઝ પોસિબલ નથી જજમેન્ટ ઉપર, પણ આપણે એવું કરીશું કે વીકમાં એક વિડીયો લાવીશું જે લેન્ડમાર્ક જજમેન્ટ ઉપર હશે. તો આપણે ધીમે ધીમે કવર કરતા જઈશું લેન્ડમાર્ક જજમેન્ટના પણ. તો જોબ વિશે આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન આપી છે, પણ જો કોઈ ઇન્ફોર્મેશન બાકી રહી જાય, કોઈ માહિતી બાકી રહી જાય, કાં તો કોઈ વસ્તુ ખોટી હોય, કાં તો સેલરીમાં કંઈક પ્રોબ્લેમ હોય, તો તમે એ વિશે જણાવજો. કારણ કે એનાથી લોકોને પણ ખબર પડશે, મને પણ ખબર પડશે કે ક્યાં કંઈક ભૂલ થાય છે. અને આ સિવાય પણ જો કોઈ વસ્તુ, કોઈ ટોપિક રહી જતો હોય તો એ વિશે પણ કમેન્ટ કરજો, તો આપણે એ વિશે પણ માહિતી આપી દઈશું. તો લોકોને પણ ખબર પડી જાય કે કઈ રીતે એમના આગળ કામ કરી શકાય, કાં તો એ આગળ એમના કરિયરમાં વધી શકે. તો થેન્ક યુ અત્યાર સુધી વિડીયો જોવા માટે.